સતયુગ પૂરો થયો અને નવસૃષ્ટિનું નિર્માણ થયું. પૃથ્વી ઉપર દાનવો અને માનવો વંશ વિસ્તાર વધવા માંડ્યો. દાનવો બલિષ્ઠ બન્યા હતા. તેઓ મન ફાવે તેમ વર્તન કરવા લાગ્યા. તેઓ યજ્ઞમાં ભંગ પડાવતા અને જો તેની કોઈ સામે થતા તો તેને ખડગના એક જ પ્રહારથી સીરી નાખતા. ઋષિમુનિઓ તેમના અસહ્ય ત્રાસથી ધ્રુજવા લાગ્યા. આશ્રમો અને ગૌશાળાની ગાયોના કતલ કરતા પણ તેઓ અસકાતા નહીં. જેમ જેમ દાનવોનો અત્યાચાર વધતો ગયો તેમ પૃથ્વી કંપવા લાગી. પૃથ્વી અસુરોના ત્રાસ સહન કરી શકી નહીં. તે ત્રાહિમામ ત્રાહિમામ પોકારવા લાગી. સેવટે પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરી કૈલાશ પર્વત ઉપર દેવાના દેવ મહાદેવ પાસે ગયા. મહાદેવે કહ્યું, હે દેવી, તમે આ રૂપમાં કેમ? તમે તો જગતનો આધાર છો. તમને જે દુઃખ હોય તે કહો. પૃથ્વી માતા બોલ્યા, હે મહાદેવ, દાનવોનો અત્યાચાર હવે માજા મૂકતો જાય છે. નિર્દોષ સાધુ સંતો, ત્યાગી તપસ્વી અને ઋષિમુનિઓ અને તેઓ અસહ્ય ત્રાસ આપી રહ્યા છે. પૃથ્વી ઉપર વસતા માનવીઓની પીડાનો પાર નથી. મારા ઉપર આ દુષ્ટનો ભાર ઉતારો એવી મારી પ્રાર્થના છે. મહાદેવ કહે છે, જ્યારે જ્યારે તારા ઉપર પાપનો ભાર વધે છે ત્યારે શ્રીહરિ વિષ્ણુ અવતાર ધારણ કરે છે અને ધર્મની સ્થાપના કરે છે. સદાશિવ પ્રસન્નતાથી કહે છે, ધર્મધ્વંશ નિવારવા વિષ્ણુનો નિર્ધાર. ધર્મ સ્થાપના કાજે યુગે યુગે લે અવતાર. ત્રેતામાં શ્રીરામ ને દ્વાપર કૃષ્ણ મુરારી, કળિયુગમાં પીર રામદેવ વિષ્ણુના અવતારી. આમ કહી અને પૃથ્વી માતા વિદાયની થી. જ્યારે જ્યારે પૃથ્વી ઉપર પાપ વધે ત્યારે વિષ્ણુ ભગવાને અવતાર લીધા છે. જેમ સતયુગમાં શ્રીરામ, દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણ અને કળિયુગમાં રામદેવ પીર તરીકે અવતાર. ધીરજસિંહ પોકરણગઢ અને ફણોજી ગામ તથા 4 જોજન ભૂમિમાં રાજ કરતા હતા. તેના પુત્રનું નામ રણસિંહજી હતું. રણસિંહજીના ઘરે એક પુત્રનો જન્મ થયો. તેનું નામ અજમલજી રાખવામાં આવ્યું હતું. તેઓ પુખ્ત વયના થતા એના લગ્ન કર્યા. એમની રાણીનું નામ મીનળદે હતું. અજમલજીએ રાત દિવસ શંકર ભગવાનની પૂજામાં રહેતા. મીનળદે પણ નિત્ય નિયમ પ્રમાણે શંકરજીની પૂજા કરતા હતા. તેમને 3 પુત્રીઓ થઈ. તેનું નામ લાસા, લક્ષ્મી અને સગુણા રાખવામાં આવ્યું હતું. પરંતુ તેમને એક પુત્રની ખોટ હતી. અજમલજી આમ ન પુત્ર હોવાથી પુત્ર પ્રાપ્તિ માટે પ્રભુની પ્રાર્થના કરતા. તેઓ દર સોમવારે 108 પાર્થિવ શિવલિંગ બનાવીને તેની પૂજા કરતા. વર્ષમાં 2 વખત કાશીએ જતા હતા અને વિશ્વનાથને પ્રાર્થના કરતા કે મને પુત્રની પ્રાપ્તિ થાય. આમ કરતા કરતા વર્ષો વીતી ગયા. રાજ્યમાં મેઘરાજનું આગમન થયું હતું અને આવા શુભ દિવસે ખેડૂતો બળદોને શણગારી અને હળ જોડીને વાવણી કરવા માટે ગામના પાદરમાં સારા શુકન લેવા ઊભા હતા. એવામાં 2 રાયકા આણામાં આપવા વસ્ત્રોનું પોટલું લઈ દીકરાની વહુનો આણો તેડવા જવા નીકળ્યા હતા. તેઓ પણ વાવણી કરવા જતા ખેડૂતો પાસે આવીને સારા શુકન લેવા માટે ઊભા રહી ગયા. હંમેશા પ્રભાતમાં નિત્ય નિયમ મુજબ અજમલરાય ઘોડે સવારી કરી અને રાજ્યનું ભ્રમણ કરવા નીકળ્યા હતા. ત્યાં શુકન લેવા ઉભેલ ખેડૂતોને રાયકા અજમલજી જોઈને નિરાશ થઈ ગયા. એક ખેડૂતો જુઓ, સામે વાંજીઓ આવે છે. શુકન થાય? વાંજિયાના શુકન લઈને મંગળ કાર્ય થાય નહીં તેમ વાતો કરતા કરતા અવળું ફરીને ઊભા રહી ગયા. અજમલજી તેની પાસે આવીને કહે છે, કેમ ભાઈ, તમે અવળું ફરીને ઊભા રહી ગયા છો? પણ તેમાંથી કોઈ રાજાના ડરથી કંઈ બોલતું નથી. અજમલજી તેને અભયદાન આપીને કહે છે, સાચું નહીં કહો તો તમને મહાદેવના સોગંદ છે. પછી તેમાંથી એક ખેડૂત બોલે છે, મહારાજ, અમે આજ શુકન લેવા ઊભા હતા. અમારા વડવાઓ કહેતા કે સારા શુકન લઈને જાઓ તો વાવણી સારી થાય અને ઉત્પાદન બમણું મળે. પણ તમે પેટના વાંજિયા છો એટલે અમે અવળું ફરી ગયા હતા. અને રાયકા પણ કહે છે, આણા આ વર્તી નારને તેડવા જતી વખતે સારા શુકન લઈને જ જવું. વાંજિયાના શુકન લઈને જઈએ, વહુવારુને છોકરા કે છોકરીનું સુખ પ્રાપ્ત થાય નહીં કે વાંજિયાપણું ભોગવે. આવા અપશુકન જાણીને અમે અવળું ફરીને ઊભા રહી ગયા હતા. ખેડૂતો અને રાયકાની વાત સાંભળી અજમલજીને કાળજામાં ઘા લાગ્યો અને અજમલજી કહે છે, તમારી ભૂલ થાય છે. મારે તો 3 દીકરીઓ છે. મહારાજ, દીકરી તો પારકી થાપણ કહેવાય. એ સાસરીએ પ્રકાશ આપવા જાય છે. જ્યારે દીકરો કુળનો દીપક સમાન છે. તે આખા કુળને ઉજાડે છે. તમારો દીકરો ક્યાં છે? આ સાંભળીને અજમલ રાજાનું હૃદય ઘાયલ થઈ ગયું. તેનાથી વાંજિયા મેણું સહન થયું નહીં અને તેઓ રાજમહેલ પાછા ફર્યા. અજમલજી કાશીમાં આવ્યા અને મણિકર્ણિકા ઘાટ ઉપર આસન જમાવ્યું અને એક પગે ઊભા રહીને તપસ્યા કરવા લાગ્યા. જ્યારે અજમલજી કાશીએ જવા વિદાય થયા ત્યારથી રાણી મીનળદે અન્નનો ત્યાગ કર્યો
અને શિવજીને દૂધથી અભિષેક કરી અને તે દૂધ પી અને ઉપવાસ કરવાનું ચાલુ કર્યું. અને આ બાજુ અજમલજી અન્ન જળનો ત્યાગ કરી અને મહાદેવની તપસ્યામાં લીન થઈ ગયા. આમ કરતાં કરતાં 7 દિવસ વીતી જાય છે. અજમલજીનું શરીર અશક્ત બનવા લાગ્યું. અજમલજીના જપ તકની અડગતાથી પાર્વતીનું હૃદય હચમસી ગયું અને મહાદેવને કહે છે, સ્વામી, એ અન્નજળનો ત્યાગ કરી દેહ દમનનું મહાદુઃખ સહન કરી રહ્યો છે, પણ તેના મનોરથ પૂરા કરવા આપ એને વરદાન કેમ નથી આપતા? આ સાંભળીને મહાદેવે કહ્યું, પાર્વતી, તે વરદાની પુરુષ છે. અજમલજીની તપસ્યા હવે પૂર્ણ થવા આવી છે. એમ કહી અને અજમલજીના પૂર્વજન્મની કહાની પાર્વતીને સંભળાવે છે. મિત્રો, મહાદેવ કૈલાશ પર્વત ઉપર પાર્વતીને અજમલજીના પૂર્વજન્મની કથા સંભળાવે છે. દ્વાપર યુગમાં ઉદુંબ નામના ગામમાં મંગળ નામનું ભીલ ગામનું ગોધણ લઈ અને જંગલમાં સારવા જતો. ગૌસરાઈના મહેનતાણામાં જે દ્રવ્ય મળે તેનાથી તેનું ગુજરાન ચલાવતો હતો. અને આ ગોધણમાં ગબ્બરમાંથી એક સોનાના શિંગડા અને પગમાં રૂપાના ઝાંઝરીવાળી શ્વેતરંગી ગાય આવીને ધણમાં ભેગી ભળતી અને સરવા લાગતી હતી. પછી મંગળ ગાયોને ઘરે લઈ જાય ત્યારે તે ગાય આ ગોધણથી છૂટી પડી અને ગબ્બર તરફ વહી જતી. આવો રોજ રોજ થવા માંડ્યું. એટલે મંગળે વિચાર કર્યો કે આ ગાયનો પાછળ પાછળ જઈ અને તેના માલિક પાસેથી સરાઈના પૈસા લઈને આવું. મંગળ ગાયની પાછળ ગયો. ગબ્બરગઢમાં બિરાજતા અંબાજીએ એને સરાઈ પેઠે સુપડું ભરીને જવ આપ્યા. જવ જોઈને નિરાશ થઈ ગયો અને સાદરમાં બાંધેલ જવ માર્ગમાં નાખી દીધા અને ઘરે આવીને સૂઈ ગયો. મિત્રો, તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય રામાપીર અવશ્ય લખજો અને અમારી સાથે જોડાયેલા રહો. જય રામાપીર.